સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરીએ ચારણ સમાજમાં ભભૂકી ઉઠેલા રોષની, કારણ કે એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગીગા ભમ્મર નામના વ્યક્તિએ એવી વાત કહી દીધી જે સૌહાર્દ ચૂકી જાય એવી હતી, જે સમાજ વચ્ચે વયમનસ્ય ઊભો કરે એવી હતી. પોતાની ભાષાનો વિવેક ગીગા ભમ્મર ચૂક્યા અને ત્યારબાદ વિવાદનો એક મોટો વંટોળ ઊભો થયો છે. આખરે શું ટિપ્પણી હતી, સૌથી પહેલા એ જુઓ. મહાશક્તિ છે સારણે છે ને, એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તેન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે. ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો. આવા ધંધા ને કરો છો, આ દેવાયતનો આ ફલાણાનો, આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે. એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. જો કે ગીગા ભમ્મર ભાષાનો વિવેક ચૂક્યા છે અને વિરોધનો વંટોળ, રોષ ભભૂકી ઉઠ્યો છે. પણ સામે આહિર સમાજમાંથી પણ કેટલીક પ્રતિક્રિયા આવી રહી છે. માયાભાઈની પણ પ્રતિક્રિયા આવી અને ગીગા ભમ્મર દ્વારા જે પણ વાણી વિલાસ કરવામાં આવ્યો એના બદલામાં તેમણે માફી પણ માંગી છે. પણ આ બાજુ ચારણ સમાજનો રોષ છે કે અટકવાનું નામ નથી લઈ રહ્યો, વધી રહ્યો છે. સંજય મારી સાથે છે, સંજય પાસેથી જાણીએ. જે પ્રમાણેના એક સમૂહ લગ્નમાં જાહેર મંચ પર કોઈ તરફ ઉપરથી આ પ્રકારની વાત કરવામાં આવી છે ને જેને લઈને જે ચારણ સમાજ છે, ગઢવી ચારણ સમાજ, તેમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. ઠેર ઠેર આવેદનપત્રો આપવામાં આવી છે. કલેક્ટર મામલતદારને આવેદનપત્ર આપી અને ગીગા ભમ્મર સામે ફરિયાદ નોંધવા માટેની માંગ રજૂઆત કરવામાં આવી રહી છે. કારણ કે જે પ્રમાણે જે જગ્યા ઉપર જે સંલગ્ન આ વાત કરવામાં આવી છે તે ખૂબ જ ગંભીર છે. ક્યારેય કોઈ પણ વ્યક્તિની અથવા તો કોઈ પણ સમાજ વિશે જાહેરમાંથી ટિપ્પણી થતી હોય ત્યારે વારંવાર એની સામે ફરિયાદો થાય અથવા તો રોષ ભભૂકી નીકળે, એ સાચી વાત છે. બીજી તરફ લોક સાહિત્યકારો પણ આ મામલે થઈને પોતાની જે ભાવના છે એ પ્રગટ કરી રહ્યા છે કે કોઈ એવા વ્યક્તિઓને જે વિવેકપૂર્ણ વાત ન કરી શકે તેમને સ્ટેજ ઉપર સ્થાન ન આપવું જોઈએ. આવા વ્યક્તિઓને ભાષણ માટે અથવા સંબોધન માટે બોલાવવામાં આવે છે ત્યારે તેઓ તેમના નિવેદનોથી એ પ્રમાણેનું વયમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરે છે કે બે સમાજો વચ્ચે તાર તિરાડ પડે અને કોઈ વિવાદ સર્જાય. આવા નિવેદનોથી સમાજ અને સમાજના જે આગેવાનો છે તેમને પણ આ એક જે વ્યક્તિઓ યોગ્ય ભાષણ આપી શકે, યોગ્ય સંબોધન કરી શકે, કોઈ બીજા સમાજ પ્રત્યે કોઈ એવી ટિપ્પણી ના કરે જેનાથી બીજા સમાજની લાગણી દુભાય, તેવા લોકોને સંબોધન માટે તક આપવાનો પ્રયાસ કરી છે. ઉપરાંત તેમણે પણ લોક સાહિત્યકાર રાજભર ગઢવી છે તેમણે વાત કરી છે કે આ ગીગા ભમ્મર સામે ફરિયાદ નોંધવામાં આવે ને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. બીજી તરફ વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે અને તેમાં પ્રતિક્રિયાઓ ઘણી સામે આવી છે. આહિર સમાજના પણ કેટલાક લોકોએ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કીધું છે કે એમનું પર્સનલ અથવા વ્યક્તિગત નિવેદન હોઈ શકે જેની સમાજ સાથે કોઈ લેવા દેવા નથી. તેમને આવા નિવેદનો કોઈ પણ સમાજના આગેવાને આવા નિવેદનો ન આપવા જોઈએ. જી અને આ બધા વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાગ્યું છે અને અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? એચજી કોશિયા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. કામમાં વધુ પૈસા કમાવા માટેનું એને આ કાવતરું કરેલું હતું. અને આ વાત કરું તો આપણે ઓક્ટોબરની અંદર દિવાળી ટાઈમે પણ આપણા રાજ્યમાંથી સાબરકાંઠા એટલે હિંમતનગરથી અને અમદાવાદમાંથી પણ લગભગ દરોડા પાડીને 55 લાખ જેટલી દવાની એન્ટીબાયોટિક દવાનો બનાવટી દવાનો જથ્થો આપણે જપ્ત કરેલો હતો. અને આ દવાઓનું ઉત્પાદન ગુજરાતમાં નહોતું પણ એનું વેચાણ ગુજરાતમાં થવાયું હતું એને આપણે જપ્ત પાડેલી હતી. આમ આવું કોઈ પણ ખોટું કૃત્ય કરે તો એનું બાળ મરણ થાય એના માટે અમારી ટીમ એકદમ જાગૃત છે અને આપણે પણ રાજ્યના નાગરિકોને શુદ્ધ દવા મળે એના માટે કટિબદ્ધ છીએ. આવું કંઈ પણ મળે ત્યારે ટીમ રાત દિવસ જોયા વગર કામ કરીને એનું એક આપણે પર્દાફાશ કરતી હોય છે. સર, આ આખી ઘટનામાં માલ ઉત્પાદન થયો, માલ હોલસેલના વેપારી સુધી ગયો, ત્યારે આખી ચેન સિસ્ટમ હોય છે. જ્યારે કોઈ પણ માર્કનું વિતરણ થતું હોય ત્યારે તેમાં હોલસેલના વેપારીઓ જે છે એમની ભૂમિકા શું? આજે મિસ્ટર નરેશ ધનવાણીયા છે એણે એક હોલસેલ લાયસન્સ પિનેકલ એની કંપનીના નામથી એક લઈ લીધેલું હતું. આજે કોઈ પણ હોલસેલ લાયસન્સ લે તો દવા ખરીદી શકે અને વેચી શકે હોલસેલની રીતે. તો એ કે એના હોલસેલ લાયસન્સના નંબરનો અહીંયા એણે મિસયુઝ કર્યો. પ્લસ એણે એક લોન લાયસન્સ ઉત્તરાખંડમાં લીધેલું હતું. એ પણ એક એક્ટ નીચે મળે છે. પણ એ ઉત્તરાખંડમાં થોડી દવા બનાવી પછી એની ત્યાં ઉત્તરાખંડમાં જવાને બદલે એક શોર્ટકટ કરીને અહીંયા એ ઉત્તરાખંડનો લાયસન્સ નંબર વાપરીને લેબલ બનાવીને અહીંયા બનાવ્યું અને આજે એને હોલસેલના બિલથી વેચાણ કર્યું. એટલે આજે બીજા કોઈ માનો કે સુરત, અમદાવાદ, વડોદરાના કોઈ વેપારી હોય એને આજે કોઈ પણ દવા મળતી હોય, બિલથી મળતી હોય, ચેકથી પેમેન્ટ થતું હોય તો એને એના પર ટ્રસ્ટ બેસતો હોય.
પણ આ દવા થોડીક માર્કેટમાં બીજા કરતાં થોડી સસ્તી વેચતા હતા, એનાથી પણ ક્વોલિટીનો ડાઉટ ગયો અને અમારા જે રેન્ડમ ચેકિંગમાં પણ એમાં ક્વોલિટીમાં અમને ડાઉટ લાગ્યો અને એક્સપિરિયન્સ દવાનો પર્દાફાશ થયો. એક પેલું બોક્સ લાવો ને તમે લઈ લો. એટલે 1.5 કરોડ રૂપિયાની આ દવાઓ હતી જે નકલી હતી અને એ પણ એન્ટીબાયોટિક દવાઓ જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નથી લઈ શકાતી એવી દવાઓ નકલી બનાવીને વેચવામાં આવતું હતું. લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવતા હતા. એવું નથી કે આ દવાઓના સોદાગરો જ છે જે લોકોના જીવ જોખમમાં મૂકે છે. નજીવો અમથો થોડોક અમથો નફો રળવા માટે પણ કેટલાક એવા તત્વો છે જે ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરતા આવે છે. અનેક પગલાં લેવામાં આવ્યા છે પણ તેમ છતાં પણ આવા તત્વો અટકી નથી રહ્યા. ભૂતકાળમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે કોઈ વસ્તુને બાકી નથી મૂકી. દૂધ, દહીં, ઘી, પનીર દરેક વસ્તુ, મરી મસાલા અને ફરી એકવાર મરચામાં ભેળસેળનો કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. કૃણાલ પાસેથી જાણીએ. કૃણાલ. નુપુર, જે રીતે 500 થી 1000 રૂપિયાએ 1 કિલો મરચાનો પાવડર મળે છે, પરંતુ વડોદરા એસઓજીની ટીમને બાતમી મળી હતી કે હાથીખાના કે જ્યાં મોટી સંખ્યામાં હોલસેલરો આવેલા છે ને ત્યાં એસઓજીની ટીમ આજે પહોંચી હતી. ગુરુકૃપા ટ્રેડર્સ નામની આ દુકાન છે કે જ્યાં એસઓજીની ટીમ પહોંચી, સાથે પાલિકાની ફૂડ એન્ડ જે સેફ્ટીના અધિકારીઓ છે તે પણ ત્યાં આવ્યા હતા. લગભગ 200 કિલો જેટલો મરચાનો જથ્થો હાલ સીઝ કરાયો છે, તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. શંકાસ્પદ નકલી મરચાનો પાવડર એટલા માટે કહી શકાય કે આ મરચાનો પાવડર જ્યારે હાથમાં લેવામાં આવ્યો ત્યારે તેનો લાલ કલર નહીં પરંતુ કેસરી કલર હતો અને જે 1000 રૂપિયા કિલો મરચાનો પાવડર વેચાય તે 120 રૂપિયા કિલો આ વેપારી વેચતો હતો. ત્યારે પૂછપરછમાં તેમણે પણ કબૂલાત કરી છે કે અમદાવાદનો જે માધુપુરા વિસ્તાર છે ત્યાં કેટલાક દુકાનોમાંથી તે ખરીદીને લાવે છે. સાથે જ નજીકમાં જ આવેલી એક રાધિકા એજન્સી કે જે મરચા અને અન્ય મસાલાઓ હોલસેલમાં વેચે છે ત્યાંથી પણ તે કેટલાક મરચાના પાવડર અને મસાલા લાવ્યો હતો, પરંતુ ગ્રાહકોને બતાવવામાં આવતા હતા તે અસલી અને બ્રાન્ડેડ હતા અને ત્યારબાદ ગ્રાહક એકવાર ઓર્ડર આપે ત્યારે આ શંકાસ્પદ ડુપ્લિકેટ મરચા જે 120 રૂપિયા કિલો વેચાય છે મરચાનો પાવડર તે આપવામાં આવતો હતો. અને ત્યાં પણ રાધિકા એજન્સીમાં પણ 500 થી 1000 કિલો જેટલો જે જથ્થો છે તે હાલ સીઝ કરાયો છે અને સેમ્પલ લેવાયા છે. તેનો રિપોર્ટ ક્યારે આવશે તે જોવું, પરંતુ સેમ્પલ બાદ જ કાર્યવાહી થશે. અને આગળ વાત કરવી છે ઉના પોલીસની. એ ઉના પોલીસ જે શંકાના ઘેરામાં રહી છે, જેના કારણે ખાખી દાગદાર બની છે, જેના કારણે ખાખીનો રંગ ખરડાયો છે, તોડકાંડ અને એના પછી વધુ એક ગંભીર આરોપ અને એમાં નોંધાયેલી ફરિયાદ અને આરોપ છે એક મહિલાનું જાતીય શોષણ કરવાનો, એક મહિલાની પોલીસ દ્વારા લાજ લૂંટવાનો. વિકાસ પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, આખી ઘટનાની શરૂઆત 30 ડિસેમ્બર 2023થી થઈ હતી, જ્યારે એસીબી અહીંયા તપાસ કરવા અહીંયા ટીમ ત્રાટકી હતી. અને જ્યારે આ ટીમ અહીંયા પહોંચી, ઉનાના જે પીઆઈ છે નિલેશ ગોસ્વામી, તે પોતાની વર્દી અહીંયા ફેંકીને ફરાર થઈ ગયા હતા. હજુ સુધી ઝડપાયા નથી. જો કે એ બાબત છે કે 2-3 દિવસ પહેલાં તેમના આગોતરા જામીન મંજૂર થઈ ચૂક્યા છે. ઘણા સમયથી તે અહીંયા જે દારૂના નામે લોકો પાસેથી તોડકાણ કરતા હતા તે ફરિયાદ તો હતી જ, પરંતુ 2-3 દિવસ પહેલાં એક મહિલા આવે છે જે બુટલેગર હતી, વિધવા બુટલેગર, કે જેણે ફરિયાદ કરી કે જાતીય શોષણ કરવામાં આવી રહ્યું છે અને આ અંગે પોલીસ મથકે તે પહોંચી હતી. અને જ્યારે પૂછપરછ કરવામાં આવી તેમાં ખુલાસા જે થયા છે, જેમાં કમલેશ પીઠડિયા નામનો જે વ્યક્તિ છે તે પ્રકાશ સિંગડ નામના પોલીસ કર્મીનું નામ આપીને મહિલા સાથે દુષ્કર્મ આચરતો હતો તેવી માહિતી મળી. ચર્ચા તરલ ભટ્ટની એ તોડકાંડનો માસ્ટર માઇન્ડ કે જેના એક જ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આમ તો આખો કેસ આમ જુઓ તો ઘણી બધી શંકાઓ ઉપજાવે એવો છે, કારણ કે ડીજીપી ખુદ જ્યારે તરલ ભટ્ટ ઝડપાયો એ વખતે એટીએસની ઓફિસે દોડી ગયા હતા. એ તરલ ભટ્ટ જે સાયબર એક્સપર્ટ છે પણ તેમ છતાં પણ પોતાની કાર લઈને પોતાનો ફોન ચાલુ રાખી અમદાવાદમાંથી નીકળે, એસજી રોડ પરથી એટીએસ એમને ઝડપી લે અને પછી એક દિવસના રિમાન્ડ અને તપાસ. અને એ દરમિયાન શું ખુલાસા થયા છે જાણવા મળી રહ્યું છે. છેક દુબઈ સુધીનું કનેક્શન તરલ ભટ્ટનું નીકળ્યું છે. જય પાસેથી વિગતે જાણીએ. જીનુપુર, બરાબર આપે સાચી વાત કહી કે દુબઈ સુધીનું કનેક્શન નીકળ્યું છે. તરલ ભટ્ટ કે જેના એક દિવસ એટલે કે 24 કલાક અને વધુ 2 કલાક એટલે કે કુલ 26 કલાકના રિમાન્ડ કોર્ટે આપ્યા હતા એટીએસ. અને ત્યારબાદ જે તપાસ થઈ છે જેમાં કુલ 22 જેટલા અકાઉન્ટની ચકાસણી કરવામાં આવી છે. 22 જેટલા અકાઉન્ટ કે જેને હાલ ફ્રીઝ પણ કરવામાં આવ્યા છે, જેમાંથી 4 અકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન થયાની વાત પણ સામે આવી છે. અહીં બીજી એક મહત્વની બાબત એ પણ છે કે એટીએસે તરલ ભટ્ટના જે સહકર્મી હતા, એક પીઆઈ અને એક એએસઆઈને જ તાજના સાક્ષી બનાવ્યા છે. નુપુર, અને આગળ વાત કરવી છે રાજકીય આક્ષેપબાજી અને એની અંદર ગુજરાતમાં ભૂમાફિયાઓને લઈને થયેલા વાક યુદ્ધની શરૂઆત. જી હા, કિરીટ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય જેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો ગુજરાત સરકારના અધિકારીઓ ઉપર કે ભૂમાફિયાઓ સાથે મિલીભગત છે, અને બીજી બાજુ એનો સણસણતો જવાબ ભારતીય જનતા પાર્ટીમાંથી આવ્યો છે. કોઈ નાનો ખેડૂત હોય, નાનો વેપારી હોય અને એની પાસેથી
એની કંઈ ભૂલ થઈ હોય તો એની જમીન શ્રી સરકાર કરવામાં આવે. આવા નાના બિલ્ડરો જોડે કે નાના વેપારી જોડે કે નાના ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાનું પ્રીમિયમ વસૂલવામાં આવે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આવા ભૂમાફિયાઓ પાસેથી શા માટે પ્રીમિયમ વસૂલ કરવામાં આવતું નથી? એટલા માટે કે રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારી આની અંદર સંડોવાયેલા છે. રાજ્યની સરકાર માટે ભૂમાફિયાઓ માટેના જે પ્રકારના આક્ષેપો કર્યા છે બિલકુલ પાયાવિહોણા છે. રાજ્યની મહેસૂલી પ્રક્રિયા ખૂબ લાંબી પ્રક્રિયા હોય છે. જમીન લે વેચની અંદર જમીન લે વેચ, ટાઇટલ, દસ્તાવેજ, એન્ટ્રી અને એન્ટ્રી પછી એની આ એક આખી લેન્ધી પ્રક્રિયા હોય છે ને રાજ્ય સરકાર પાસે આ વિવિધ તબક્કાઓમાં જ્યાં રાજ્ય સરકારના તલાટીથી લઈ અને કલેક્ટર સુધીના જે અહેવાલો આવતા હોય છે, એ તપાસનો રિપોર્ટ આવતો હોય છે, એમાં જ્યાં પણ કોઈ ગેરરીતિ સરકારની નજરમાં આવે ત્યાં સરકાર બિલકુલ એની સામે એક્શન લેતી હોય છે, કડક પગલાં લેતી. અને આ જ બાબતે કશ્યપ મારી સાથે જોડાયેલા છે. કશ્યપ પાસેથી જાણીએ, ભૂમાફિયાઓનો તરખાટ છે, એમાં કોઈ બેમત કશ્યપ નથી. કારણ કે આપણે દરેક જગ્યાએ જોઈએ છીએ લોકોના ખેતરો ખોદી નાખે છે. સુરેન્દ્રનગરમાં આપણે જોયું કે નદીના પટ ખોદી નાખ્યા છે. અને હવે જ્યારે મિલીભગતના આરોપ લાગી રહ્યા છે, સામે સણસણતા જવાબ મળી રહ્યા છે, આખરે સત્ય છે શું આ કેસમાં? બિલકુલ કલોલની આ જમીન છે તેને લઈ અને કિરીટ પટેલ છે તેના દ્વારા સરકાર ઉપર ગંભીર આક્ષેપો લગાડવામાં આવ્યા છે અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે 1988માં આ જમીન જે છે તે ખોટા દસ્તાવેજો સાથે માલિક બન્યા હતા. વારસાઈની જમીન છે તેના ખોટા સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે 3 વખત આ અંગે મેં પુરાવા સાથે રજૂઆત કરી છે, પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ મહેશ કસવાલા છે તેણે સરકારની કામગીરીનો, મહેસૂલ વિભાગની કામગીરીનો બચાવ કર્યો હતો અને તેણે કહ્યું હતું કે ટાઇટલ ક્લિયરનું કામ હોય અથવા તો એનએનું કામ હોય, તલાટીથી લઈ અને કલેક્ટર સુધી જે કોઈ તપાસ કરતા હોય ને જેમના દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવતા હોય છે, પ્રક્રિયા લેન્ધી હોય છે અને ફાઇનલ રિપોર્ટ સરકારને મળે ત્યારબાદ સરકાર જે છે તે પગલાં લેતી હોય છે. અને અનેક એવા કેસો અત્યારે પણ ચાલી રહ્યા છે કે જેમાં સરકારની તપાસ ચાલુ હોય, કાર્યવાહી થઈ ચૂકી હોય અને તેની સામે કાયદાકીય પગલાં પણ લેવામાં આવ્યા હોય. અને આગળ વાત બીજા એક ભ્રષ્ટાચારના આરોપની, અને એ પણ ગુજરાતમાંથી, અને એ પણ સૌથી મોટા શહેર અમદાવાદ શહેરમાંથી 12,000 કરોડનું જેનું બજેટ છે મહાનગરપાલિકાનું, રિવરફ્રન્ટ જેની શાન છે, દેશ વિદેશમાં જેના દાખલા આપવામાં આવે છે, બસ એ જ રિવરફ્રન્ટની જમીનને લઈને વિપક્ષ દ્વારા મહાનગરપાલિકામાં આરોપ લગાવવામાં આવ્યા છે. આખરે શું છે આરોપ અને એ પછી કેવો હોબાળો મચ્યો ને સામે શું જવાબ મળી રહ્યા છે, જાણીએ કિન્નરી પાસેથી. બિલકુલ નુપુર, જે પ્રમાણે એએમસીની સામાન્ય સભા યોજાઈ હતી અને આ સભાની અંદર હોબાળો કરવામાં આવ્યો, વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે અને સાબરમતીમાં જે પ્લોટની જે જમીન છે તેને લઈને હોબાળો કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારના આરોપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે સાબરમતી પ્લોટના વેચાણની અંદર ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ વિપક્ષનો છે. વિપક્ષના આક્ષેપના કારણે થઈને શાસક અને વિપક્ષ બંને આમને સામને આવી ગયા હતા. 10,000 કરોડના કૌભાંડનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અને જો વાત કરવામાં આવે, વિપક્ષે એવું કહ્યું છે કે ખૂબ જ મોટું કૌભાંડ આ બહાર આવી શકે છે. એટલે કે જો કંઈ પણ થાય, એટલે ભ્રષ્ટાચાર હોય કે કોઈ પણ કેસ હોય, તો એ ગુનેગારને પકડવા, એ આરોપીને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરતી હોય. પણ જો પોલીસ ઉપર જ ફરિયાદ દાખલ થાય અને પોલીસ સામે કાર્યવાહી શરૂ થાય, અને એ પણ 1-2 નહીં 19 લોકો સામે, અને એમાં પણ જો આઈપીએસ અધિકારી હોય, સ્વાભાવિક રીતે ચોંકાવનારી વાત હોય. પણ આવું બન્યું છે ગુજરાતમાં, કચ્છમાં. શું બન્યું, જાણીએ જિગ્નેશ પાસેથી. નુપુર, અપહરણની ફરિયાદ ન લઈ અને કાર્યવાહી ન કરનારા પોલીસ અધિકારીઓ માટે આ લાલ આંખ કરનારો કિસ્સો છે. કારણ કે કચ્છમાં જે ફરિયાદ નોંધાઈ છે સીઆઈડી ક્રાઇમના યુનિટમાં, તેમાં 1-2 નહીં પરંતુ 19 લોકો વિરુદ્ધ ફરિયાદ છે, જેમાં કેટલાક પોલીસ અધિકારીઓ છે, તત્કાલીન એસપી, ડીવાયએસપી, પીએસઆઈ સહિતના જે અધિકારીઓ હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સીઆઈડી ક્રાઇમે જે ગુનો દાખલ કર્યો છે તેમાં તત્કાલીન જે તે સમયે ત્યાં હાજર પીએસઆઈ હતા તેવા એનકે ચૌહાણ, ડીવાયએસપી વિજય ગઢવી, તત્કાલીન ડીવાયએસપી ડીએસ વાઘેલા, સાથે જ આરડી દેસાઈ ડીવાયએસપી અને તત્કાલીન એસપી જીવી બારોટ અને ભાવના પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સાથે જ ઇલેક્ટ્રોથમના જે માલિક છે શૈલેષ ભંડારી, તેના વિરુદ્ધમાં પણ આ ગુનો નોંધવામાં આવ્યો છે. સીઆઈડી ક્રાઇમે જે ફરિયાદ નોંધી છે તેમાં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે જે પોલીસની કાર્યવાહી છે તેમાં બેદરકારી દાખવવામાં આવી હતી, અપહરણની ફરિયાદ ન લેવામાં આવી અને ત્યારબાદ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. અને આખરે કોર્ટના હુકમ બાદ સીઆઈડી ક્રાઇમે આ અંગે ગુનો દાખલ કર્યો છે. અને હવે જે પોલીસ અન્ય આરોપીઓની ધરપકડ કરતી હતી તે જ પોલીસ અધિકારી સીઆઈડી ક્રાઇમની કસ્ટડીમાં આવે તેવો સમય અત્યારે
જોવા મળી રહ્યો છે. બિલકુલ, એટલે જિગ્નેશ, ન્યાય વ્યવસ્થાની વાત કરીએ તો ગાંધીજી હંમેશા એક વાત કહેતા હતા કે જસ્ટિસ ડિલે ઇઝ જસ્ટિસ ડિનાય, પણ અહીંયા તો ન્યાય મેળવવા માટે તો વાત છોડો, તમારે ફરિયાદ નોંધાવવા માટે પણ જો ગુજરાત જેવા રાજ્યની અંદર સુપ્રીમ કોર્ટનું શરણ લેવું પડતું હોય, એ પણ અપહરણમાં કે જેમાં ફરિયાદ માટેના નિયમો ખૂબ કડક બનાવવામાં આવ્યા છે, તાત્કાલિક તપાસના નિયમો આપવામાં આવ્યા છે, તેમ છતાં પણ બેદરકારી કોને બચાવવા માટે, અને આખરે આ ગુજરાતની અંદર કેમ? સ્વાભાવિક છે, કારણ કે જે અંજારના જે રહેવાસી આ કેસના ફરિયાદી છે તેવા જે અરજદાર છે તેવા પરમાનંદ ઉર્ફે પ્રેમ લીલારામ શિરવાણી, તેઓએ અગાઉ પોલીસનો સંપર્ક કર્યો હતો કે જે મૂળ અંજારના રહેવાસી છે અને તેઓએ રજૂઆત કરી હતી પોતાના અપહરણની, અને સાથે અપહરણ સાથે જ કેટલીક ગંભીર તેમને રજૂઆતો કરી હતી. જે રજૂઆત બાદ પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા આખરે તેઓએ કોર્ટનું શરણ લીધું હતું અને કોર્ટમાંથી તેમને ન્યાય મળશે તેવી અપેક્ષા સહ જ્યારે તેઓ કોર્ટમાં પહોંચ્યા ત્યારે કોર્ટે હુકમ કર્યો અને ન માત્ર અપહરણ કરનારા પરંતુ ગુનો આચરનારા પરંતુ તેને રક્ષણ આલનારા અને પોતાની ફરજ ચૂકનારા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પણ ગુનો નોંધવાનો આદેશ આપ્યો અને તેના જ આધારે કુલ 19 લોકો વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી છે અને હવે તે અંગે ધરપકડનો દોર શરૂ થશે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાર્ટ 2 એટલે કે ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે અને બિહારમાં ન્યાય યાત્રા પહોંચી ત્યારે કેવા દ્રશ્યો જોવા મળ્યા અને ત્યાંથી કેવા વાકબાણ છૂટ્યા છે, કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહાર પહોંચી. આજે આ યાત્રાનો અંતિમ દિવસ છે અને હવે તે ઉત્તર પ્રદેશમાં પહોંચવા જઈ રહી છે, પરંતુ તે પહેલાં જ્યારે સાસારામાં યાત્રા પહોંચી હતી રાહુલ ગાંધીની સાથે તેજસ્વી યાદવ બંને જોવા મળ્યા અને ખુલ્લી જીપમાં જાણે કે સારથી બનીને રાહુલ ગાંધીના તેજસ્વી યાદવ જીપ હંકારતા જોવા મળ્યા હતા. પરંતુ આની પાછળના રાજકીય ગણિતની આપણે વાત કરીએ, બીજી વખત જ્યારે આ યાત્રા બિહારમાં પહોંચી છે ત્યારે ગઠબંધનના ગણિત બદલાઈ ગયા છે, સત્તાની તસવીરો બદલાઈ ગઈ છે, કારણ કે જે નીતિશ કુમાર પહેલાં આમની સાથે હતા તેઓ હવે સામે છેડે બેસી ગયા છે અને જે લેફ્ટ કોંગ્રેસ અને આરજેડી ટ્રેઝરી બેન્ચમાં હતા તેઓ અત્યારે વિપક્ષમાં આવી ગયા છે. પરંતુ સાસારામ અને ઔરંગાબાદ આ બંને બેઠક પર વિશેષ નજર છે અને રાહુલ ગાંધી એટલા માટે આ યાત્રા જે કરી એમાં તેજસ્વી યાદવને સાથે દેખાયનો એક સંદેશ એ પણ છે કે જે પણ ગયા છે એ ગયા, પણ હવે જે બાકી છે એ અત્યારે સાથે છે ઇન્ડિયા ગઠબંધનમાં અને કોંગ્રેસની સાથે છે. હવે સાસારામ બેઠક અને ઔરંગાબાદ બેઠક એ બંને એવી બેઠક છે કે જ્યાં કોંગ્રેસ જીતતી આવી છે અપવાદોને બાદ કરતા, ને એટલા માટે એના પર વિશેષ નજર છે અને એની સાથે આરજેડીનો સાથ લેવા માંગે છે.